નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં કિર્ચોફના નિયમો અને વિસ્ટન બ્રિજ. બરાબર, અગાઉના લેક્ચર્સમાં આપણે વિદ્યુત કોષ, એનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને આંતરિક અવરોધ વિશેની વાત કરી હતી અને સરસ મજાનું એક પ્રવાહનું સમીકરણ તૈયારું છે. I is equal to epsilon મીન્સ કે EMF ડિવાઇડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r, જ્યાં કેપિટલ R ને આપણે આંતરિક અવરોધ નામ આપ્યું હતું અને સ્મોલ r ને આપણે આપ્યો તો કેપિટલ R ને આપણે બાહ્ય અવરોધ નામ આપ્યું હતું અને સ્મોલ r ને આપણે આપ્યો તો આંતરિક અવરોધ. આજે વાત કરવી છે કિર્ચોફના નિયમો. તો સૌથી પહેલા કિર્ચોફના નિયમોને શું કામ ઉપયોગ કરવો પડે છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં કિર્ચોફના નિયમનો ઉપયોગ શા માટે? આપણે તો કોઈ પણ પરિપથ સાથે સંકળાયેલી 3 રાશિ જોઈએ છે. કોઈ પણ વિદ્યુત પરિપથ હોય, પછી એ સામાન્ય પરિપથ હોય તોય ભલે અને જટિલ પરિપથ હોય તોય ભલે, મારે એમાં 3 જ વસ્તુ જોઈએ છે. કારણ કે પરિપથ મોસ્ટ ઓફલી આ ફોલો કરે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે એને આપો તો જે કાર્ય કરશે. એની સાથે એમાં વહેતો કરંટ I અને જે તે પરિપથ છે એને કોઈ પણ કમ્પોનન્ટને પોતાનો અવરોધ હશે, પોતાનો જે અવરોધ હશે એ R. એટલે કે V, I અને R. કોઈ પણ વિદ્યુત પરિપથ એ આ 3 વસ્તુને ફોલો લેવડાવે. એટલે આ 3 વસ્તુ સાથે સંકળાયેલો નિયમ તો મારી પાસે છે ભાઈ, અને એ નિયમ છે ઓહમનો નિયમ. બરાબર, તો ઓહમના નિયમનો ઉપયોગ કરીને શું ન સમજી શકાય? કિર્ચોફના નિયમોની શા માટે જરૂરિયાત પડી? તો એનું એક જ મૂળ કારણ છે કે કિર્ચોફના નિયમોનો ઉપયોગ એટલા માટે કરવો પડે કે ભાઈ સાદા પરિપથ હોય. હવે સાદા પરિપથ એટલે તો જેમાં બહુ ઓછા કોમ્પોનન્ટ જોડેલા હોય, મીન્સ કે અવરોધોની સંખ્યા ઓછી હોય, કેપેસિટરોની સંખ્યા ઓછી હોય, ઇન્ડક્ટરની સંખ્યા ઓછી હોય, એને તમે સરળતાથી સાદા પરિપથો કહી શકો. બરાબર, હવે આવા જે સાદા પરિપથો છે બાળકો, એ સાદા પરિપથોની અંદર સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનો ઉપયોગ કરી અને આપણે એના અવરોધનું સમતુલ્ય સૂત્ર તારવી શકીએ. અને એક વખત જો અવરોધ પ્રાપ્ત થઈ જાય તો સરળતાથી V અને I મળી જાય. પરંતુ વાત થઈ રહી છે જટિલ પરિપથોની. બરાબર, દિવસે ને દિવસે જે વિજ્ઞાન વિકસી રહ્યું છે એ વિજ્ઞાનની અંદર સાદા પરિપથોની જગ્યાએ હવે જે મોટી સર્કિટો હતી એની જગ્યાએ નાની સર્કિટે સ્થાન લઈ લીધું છે. અને એ નાની સર્કિટની અંદર અનેક ગણા કમ્પોનન્ટ જોડેલા છે. દાખલા તરીકે આપણી પાસે સરસ મજાનું ચેપ્ટર છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, એમાં IC ઇન્ટિગ્રેટેડ સર્કિટ અવનામ છે. એવા ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર અનેક અવરોધો જોડેલા હોય. હવે એ અવરોધોના સમાંતર અને શ્રેણી જોડાણના સૂત્રો તમે સરળતાથી તારવી શકતા નથી. એટલા માટે ત્યાં ઓહમના નિયમ એપ્લાયડ થશે નહીં. અને જો ઓહમનો નિયમ એપ્લાયડ ન થાય તો એ વિદ્યુત પરિપથ વિશે અને વિદ્યુત પરિપથના જે ઘટકો છે V, I અને R, એના વિશે આપણે સમજણ ના મળે. એટલા માટે ફરજિયાત જે જટિલ પરિપથો છે ઇલેક્ટ્રોનિક્સમાં, એમાં આપણે કોનો ઉપયોગ કરશું બાળકો? કિર્ચોફના નિયમોનો. તો આ મૂળ કારણ છે કે ભાઈ શા માટે કિર્ચોફના નિયમો ભણવા પડે છે. એનું એક જ કારણ છે કે સાદા પરિપથો માટે ઓહમનો નિયમ એપ્લાય કરી શકાય, જ્યારે જટિલ પરિપથો છે આ જટિલ પરિપથો માટે ઓહમનો નિયમ એપ્લાય કરી શકાય, પણ જ્યારે એક કરતા વધારે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ હોય ત્યારે એનું સમતુલ્ય સૂત્ર તારવવા માટે થોડીક મુશ્કેલી થાય. એટલા માટે આપણે સરળતાથી કોના નિયમોનો ઉપયોગ કરીને V અને I અને R જાણી શકીએ? તો કે કિર્ચોફના નિયમો. તો સમજીએ આપણો આજનો કન્સેપ્ટ. આપણે સૌથી પહેલા જે અત્યાર સુધી વાત કરી એ બીજું કાંઈ નથી, પણ કિર્ચોફના નિયમો શું કામ ભણવા જોઈએ એની આપણે વાત કરી. હવે આપણે મૂળ મુદ્દો આપણો તપાસીએ, કિર્ચોફના નિયમો. કિર્ચોફના નિયમ લખીએ અને સમજતા જઈએ. તો સૌથી પહેલા એનું જે થોડું સ્ટેટમેન્ટ છે એને લખી દઈએ અને ત્યારબાદ એના જે મૂળ નિયમો છે એમાં આગળ વધીએ. તો કે ભાઈ મોટા ભાગના જે ઇલેક્ટ્રોનિક્સ પરિપથો છે તેમાં મોટા ભાગના ઇલેક્ટ્રોનિક પરિપથમાં એક કરતા વધારે અથવા તો આવું લખીએ ઘણા બધા અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર જોડેલા હોય છે.
આવા પરિપથમાં સરળતાથી કોના નિયમ એપ્લાયડ ન કરી શકાય? તો કે ભાઈ ઓહમનો નિયમ. શું કામ ઓહમનો નિયમ? અને ઓહમના નિયમમાં ખાસ એના અવરોધોનું શ્રેણી અને અવરોધોનું સમાંતર. બરાબર, આ જોડાણના જે સમતુલ્ય સૂત્રો મળે છે એ આવા પરિપથોમાં તમે સરળતાથી એપ્લાયડ કરી શકો નહીં. એટલા માટે આપણે કોના નિયમોનો અભ્યાસ કરવો પડે? તો કે ભાઈ ક્રિચોફનો નિયમ. આમ આ પરિપથમાં સરળતાથી શ્રેણી, પણ કોનું શ્રેણી? તો કે અવરોધોનું શ્રેણી હોય, કેપેસિટરોનું પણ શ્રેણી હોય અને ઇન્ડક્ટરનું પણ શ્રેણી હોય. હો ભાઈ, એવું છે જરૂરી છે ને કે ભાઈ ખાલી અવરોધોનું શ્રેણી છે? આપણે ભણીને એવા અવરોધનું શ્રેણી ચેપ્ટર નંબર 3 માં જોયું અને કેપેસિટરનું શ્રેણી ચેપ્ટર નંબર 2 માં જોયું. ઇન્ડક્ટરનું પણ શ્રેણી આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 6 માં જોશું. બરાબર, તો આમ આ પરિપથમાં સરળતાથી શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રોનો ઉપયોગ કરી શકાતો નથી. એટલા માટે આપણે કોના નિયમો ભણવા પડે? તો કે ક્રિચોફના નિયમો ભણવા પડે. અને જ્યાં જ્યાં જટિલ પરિપથોની બાળકો વાત થતી હોય ત્યાં ત્યાં કોના નિયમો વિશે વાત કરવી પડે? તો ભાઈ ક્રિચોફના નિયમો. તો મૂળભૂત ક્રિચોફના કેટલા નિયમો છે? 2. જોઈએ અને સમજીએ. વિદ્યુત પરિપથના જટિલ જોડાણમાં જોડાણને સમજવા માટે ક્રિચોફના 2 નિયમોનો અભ્યાસ કરવો પડે. જોજી કેટલો જટિલ હશે, એક જ થતું નથી. કેટલા લીધા એને? 2 લીધા. બરાબર, સૌથી પહેલા આપણે જે નિયમોનો ઉપયોગ કરવો છે એ નિયમોની પહેલા જે 2 શબ્દો છે જેના વિના ક્રિચોફ અધૂરો છે અને એના વિશે જેને નિયમો આપ્યા, એક છે જંકશન સાથે સંકળાયેલો નિયમ અને એક છે લૂપ સાથે સંકળાયેલો નિયમ. તો આપણે ક્રિચોફના 2 નિયમો ભણવાના, 2ના નામ જ એના ઉપરથી પડ્યા છે. એક છે જંકશન નિયમ અને એક છે લૂપનો નિયમ. તો પહેલો જે નિયમ છે ને આવું નામ આપજો આપણે, જંકશન નિયમ. અને જે બીજો નિયમ છે એને બાળકો આપણે આવું નામ આપશું, લૂપનો નિયમ. હવે જંકશનનો નિયમ એટલે શું અને લૂપ એટલે શું? પહેલા તો આ શબ્દો સમજવા પડે, પછી નિયમ સમજાય. કારણ કે આપણે જેમ ઓહમ વિશે વાત કરતા હતા તો ઓહમ પહેલા આપણે અવરોધ સમજ્યા અને પછી ઓહમે જે સ્ટેટમેન્ટ આપ્યા અને જે સૂત્રો આપ્યા એને અભ્યાસ કર્યો. તો સૌથી પહેલા આપણે જંકશન અને ત્યારબાદ આપણે શું સમજવાના છીએ? લૂપ. તો એના માટે મારે એક વિદ્યુત પરિપથની જરૂરિયાત પડશે. દોરીએ વિદ્યુત પરિપથ અને સમજીએ આગળ આપણો જે કન્સેપ્ટ છે એને. સૌથી પહેલા આપણા જે બંને શબ્દો છે જંકશન અને લૂપ કોને કહેવાય એના વિશે વાત કરીએ અને ત્યારબાદ એના નિયમમાં આગળ વધીએ. ઉદાહરણ તરીકે મારી પાસે એક ઇલેક્ટ્રોનિક્સ પરિપથ, જટિલ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ છે જેમાં મેં 3 અવરોધો અને 2 બેટરી જોડી છે. જેનું એકનું મૂલ્ય છે 10 ઓહ્મ, બીજાનું મૂલ્ય છે 20 ઓહ્મ અને ત્રીજાનું મૂલ્ય છે 30 ઓહ્મ. બરાબર, બિંદુઓના નામ આપી દઈએ. જે જે બિંદુ આપણે જ્યાં જ્યાં ભેગા થઈ રહ્યા છે, દાખલા તરીકે આ બિંદુ છે એને એ નામ આપું, આને હું આપું બી, આને નામ આપું સી, આને નામ આપું ડી, આ જે બિંદુ છે એને ઈ અને અહીંયા જે છે એને એફ. બેટરીના વોલ્ટેજ દેખાડી દઈએ. આપણી પાસે છે એ છે 10 વોલ્ટની અને આપણી પાસે છે એ બેટરી છે 30 વોલ્ટની. તો હવે સામાન્ય રીતે બધાને ખબર જ છે કે ભાઈ 2 બેટરી જોડી હોય જેનો પાવર વધારે હોય, મીન્સ કે જેનું વિદ્યુતસ્થિતિમાન વધારે હોય ત્યાંથી પ્રવાહ પહેલા બહાર નીકળે. એટલે આપણે ક્યાંથી પ્રવાહ દેખાડવાની શરૂઆત કરશું? તો કે 30 વોલ્ટથી. તો અહીંયાથી જે પ્રવાહ બહાર આવે છે, બરાબર, આ જેટલો પ્રવાહ બહાર આવે છે. હવે અહીંયા આવતા જોજો, બરાબર, જે પ્રવાહ અહીંયાથી આવી રહ્યો છે એ અહીંયા આવતા એના 2 ભાગમાં વહેંચાય. એક બી તરફ જશે અને એક 20 ઓહ્મના અવરોધ બહાર જો આવશે. એટલે અહીંયાથી 2 પ્રવાહના ભાગ પડશે. એને નામ આપી દઈએ આપણે I1 અને આને નામ આપો I2. સેમ કન્ડિશન, I1 અહીંયાથી જે પ્રવાહ આવી રહ્યો છે I જેટલો પ્રવાહ I1, અહીંયાથી જે પ્રવાહ આવશે એ I2
અને ફરીથી કેટલો તો કે I જેટલો બની અને આમાંથી જતો રહેશે I. બરાબર, ચાલો ફરી વાર સમજીએ. કોની વેલ્યુ વધારે છે તો કે 30 વોલ્ટની, તો એમાંથી I જેટલો પ્રવાહ બહાર આવ્યો C બિંદુએ, ત્યાંથી એના બે ભાગો પડ્યા, એક I1 તરફ અને એક I2 તરફ. હવે I1 20 ઓહ્મના અવરોધમાંથી પસાર થઈ અને D પાસે આવ્યો. સેમ કન્ડિશન I2 આ ભાગે આ રચનાથી આ માર્ગે થઈ એ બિંદુએથી D બિંદુ આવ્યો. એટલે અહીંયા I1 અને I2 ભેગા થયા. એ I1 અને I2 એ ફરીથી કેટલો બની જશે I. ખાસ હવે પછીના જે દાખલાઓ છે એમાં કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડશે. એટલે આજના જે લેક્ચર છે ને ખાસ આપણે યાદ રાખશું અને સમજશું. બરાબર, હવે વાત સૌથી પહેલા છે જંકશનની. તો ઘણીવાર તમે શબ્દ સાંભળ્યો હશે જંકશન. રેલગાડી જે છે એમાં ઘણી વખત તમે આ શબ્દ સાંભળ્યો કે જંકશન આગળ આવું થઈ રહ્યું છે. જંકશન એટલે એવો ભાગ, એવું બિંદુ કે જ્યાં એક કરતા વધારે પ્રવાહો ભેગા થઈ રહ્યા છે. બરાબર, તો સામાન્ય રીતે આપણી પાસે એવા બે બિંદુ છે C અને D, જ્યાં તમે જોઈ રહ્યા છો તો કે આ 1 2 અને 3 સેમ કન્ડિશન 1 2 અને 3 C અને D બિંદુ એવું છે કે જ્યાં પ્રવાહો ભેગા થઈ રહ્યા છે અથવા ત્યાંથી પ્રવાહો દૂર જઈ રહ્યા છે. બરાબર, તો જંકશન કોને કહેવાય તો કે ભાઈ વિદ્યુત પરિપથમાં જંકશન એટલે વિદ્યુત પરિપથમાં જે બિંદુ આગળ કેટલા તો કે 2 થી વધારે, એક નહીં પણ 2 થી વધારે વિદ્યુત પ્રવાહ એકત્રિત થતા હોય અથવા છૂટા પડતા હોય તે બિંદુ. બરાબર, એ બિંદુને આપણે શું નામ આપશું? જંકશન. તો જંકશન એટલે બીજું કાંઈ નથી બાળકો, જ્યાં એક કરતા વધારે પ્રવાહો ભેગા થાય અથવા ત્યાંથી એક કરતા વધારે પ્રવાહો છૂટા પડે એવો ભાગ, એટલે એને નામ આપશું આપણે જંકશન. 1 2 ત્યાં સુધી સીમિત છે, પણ જો 2 થી વધારે પ્રવાહો દૂર થતા હોય તો બિંદુને આપણે શું કહીએ છીએ? જંકશન. સેમ કન્ડિશન B ને જંકશન ન કહીએ ગયે, કારણ કે B પાસે ઓનલી ફોર એક પ્રવાહ આવી રહ્યો છે. તો આપણી જે આપેલી સર્કિટ છે એમાં બે જ એવા સ્થાન છે C અને D કે જ્યાં 2 થી વધારે વિદ્યુત પ્રવાહો થઈ રહ્યા છે ભેગા, અને એને આપણે શું નામ આપશું? આપણું જંકશન. હવે વાત આવી લૂપ. નેક્સ્ટ, લૂપ. લૂપ એટલે બીજું કાંઈ નહીં પણ બંધ પરિપથ. બરાબર, કારણ કે જે નિયમ એપ્લાયડ કરવાનો છે એ કોના માટે છે તો કે બંધ પરિપથ. સેમ કન્ડિશન આપણે ચેપ્ટર નંબર 1 માં જ્યારે ગાઉસનો નિયમનો ઉપયોગ કરતા હતા ત્યારે એવું કહેતા હતા બંધ ગાઉસિયન સપાટી, તો જે ગાઉસનો નિયમ ત્યાં એપ્લાયડ કરી શકાય. અહીંયા પણ કિર્ચોફના નિયમમાં બંધ પરિપથ સંકળાયેલો હોવો જોઈએ. ઘણા બાળકોનો ક્વેશ્ચન છે ભાઈ બંધ પરિપથ હોય તેનાથી ફાયદો શું? તો એક ફાયદો એવો છે કે તમે બંધ પરિપથ સાથે સંકળાવો. દાખલા તરીકે A B C D અને ફરી A, એટલે ઉપરનો જે બંધ ભાગ થયો એમાં જ્યાંથી શરૂઆત કરી છે એ બિંદુથી લઈ B C D અને ફરીથી જ્યાં એ બિંદુએ પહોંચો છો ત્યાં વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહે, બદલાય નહીં. એટલે કે અહીંયા વોલ્ટેજ VA જેટલા હોય, ફરી આખા રાઉન્ડમાંથી ચક્કર મારીને ફરી તમે એ બિંદુએ આગળ આવો તો વોલ્ટેજ કેટલા થાય? VA જેટલા જ થાય. એટલા માટે આપણે હંમેશા કોની સાથે સાંકળીએ છીએ તો કે ભાઈ બંધ પરિપથ. જો એનું ચેન્જ નથી થતું, એનું મૂલ્ય ચેન્જ નથી થતું, એને ગમે તે માર્ગે દોડાવો, પણ જો બંધ પરિપથ નો હોય, ખુલ્લો પરિપથ હોય, દાખલા તરીકે VA B C E F અને D, તો D આગળ જે વિદ્યુત સ્થિતિમાન હશે એ VA જેટલું નહીં હોય પણ VD જેટલું હોય. એટલા માટે આપણે કેવા પરિપથ સાથે સાંકળીએ છીએ બાળકો? બંધ પરિપથ. તો વાત કરીએ લૂપની. લૂપ કોને કહેવાય? તો આમ બોલાય વિદ્યુત પરિપથમાં બંધ ભાગને, અથવા તો આવું નહીં લખીએ, બંધ પરિપથને તે વિદ્યુત પરિપથનું લૂપ કહે છે. બરાબર, ચાલો તો લૂપ લઈએ. ઉદાહરણ તરીકે ક્યાં ક્યાં લૂપો થશે? આમાં ઘણા બધા લૂપો લઈ શકીએ. દાખલા તરીકે A B C D A,
એટલે સૌથી પહેલું આપણું થયું A B C D A, તો જે A છે છેલ્લે આવવો જ જોઈએ તો જ બંધ થાય, બરાબર. નેક્સ્ટ આવું લઈ શકીએ, જુઓ તમે C E F D, બરાબર. D પાછું C આવવું પડશે, C E F D C, અથવા તો અમે લઈ શકો આખું A B C E F D A. થવું જોઈએ કેવું ભાઈ? બંધ પરિપથ થવો જોઈએ, બરાબર. લ્યો, આ થયું આપણું લૂપ અને જંક્શન, બરાબર. હવે સમજીએ એક એક નિયમ. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ જંક્શનના નિયમની. તો જંક્શન એટલે શું? તો કે સમજ્યા ભાઈ કે જ્યાં બે થી વધારે પ્રવાહો ભેગા થાય એવું બિંદુ, અને ત્યાંથી વાત કરવાની છે. હવે જંક્શન આગળ જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે એવું જરૂરી નથી કે ત્યાં બધા ભેગા થાય, ત્યાંથી છૂટાઈ પડે છે. સેમ કન્ડિશન, I જઈ રહ્યો છે તો I1 અને I2 છૂટા પડી રહ્યા છે. તો જંક્શન પાસે જે પ્રવાહો છે એ એકત્રિત પણ થતા હોય અને ત્યાંથી દૂર પણ જતા હોય. તો બસ આટલું યાદ રાખો એટલે જંક્શનનો નિયમ આવડે. જોઈએ, ચાલો આગળ ભાઈ. કિર્ચોફનો જંક્શનનો નિયમ. ધારી લઈએ કે આપણી પાસે કોઈ એ બિંદુ છે સર્કિટનું, બરાબર. આખી સર્કિટ નથી લેતા પણ કોઈ એક બિંદુ લઈએ, એનું એ બિંદુ છે. એ બે બિંદુ આગળ બે થી વધારે વિદ્યુત પ્રવાહો ભેગા થઈ રહ્યા છે. દાખલા તરીકે એક આ માર્ગેથી આવે છે જેમાંથી I1 જેટલો પ્રવાહ જઈ રહ્યો છે, બરાબર. સેમ કન્ડિશન એક બીજા માર્ગેથી આવી રહ્યો છે, એમાંથી I2 જેટલો પ્રવાહ જઈ રહ્યો છે. હજી એક માર્ગેથી આવી રહ્યો છે. આપણે કોઈ સર્કિટનો નાનો એવો ભાગ જ લીધો છે અને આ જે પ્રવાહ છે એ I3 જેટલો છે. હવે એ બિંદુ આગળ કેટલા પ્રવાહો કુલ જઈ રહ્યા છે? તો કે ભાઈ 3, I1 I2 અને I3. તો એ જ એ બિંદુ આગળથી સર્કિટના બીજા ભાગમાં ફરીથી આમાંથી I5 જેટલો પ્રવાહ, I4 જેટલો પ્રવાહ ક્યાં જઈ રહ્યો છે? તો કે જંક્શનમાંથી બહાર. નેક્સ્ટ, તો કે ભાઈ હજી એક પ્રવાહ બહાર જઈ રહ્યો છે જંક્શનમાંથી અને એ છે I5 જેટલો પ્રવાહ. તો જંક્શન એ આગળ 3 પ્રવાહ અંદર આવી રહ્યા છે અને એનાથી 2 પ્રવાહો ક્યાં જઈ રહ્યા છે? બહાર, બરાબર. તો જંક્શન એટલે શું? તો કે ભાઈ બીજું કાંઈ નથી કે જ્યાં 2 થી વધારે પ્રવાહો ભેગા થાય અથવા તો છૂટા પડે એ ભાગ એટલે જંક્શન. તો લઈએ અને સમજી લઈએ. ધારો કે જંક્શન બિંદુ એ આગળ I1 I2 I3 એ ક્યાં જઈ રહ્યા છે? જંક્શનની અંદર, એ અંદર તરફ. જ્યારે I4 અને I5 એ જંક્શનની બહાર જઈ રહ્યા છે, બરાબર. ટૂંકું ને ટચ 3 જણા કમાવા વાળા છે ને 2 જણા વાપરવા વાળા છે. તો દાખલા તરીકે આજનો દિવસ છે અને સવારના 10 વાગ્યા છે, તો આજના સવારના 10 વાગે એને 2 કરોડ રૂપિયા 3 જણાએ કમાણા. તો સામે એવા 2 વ્યક્તિ છે જેને 2 કરોડ વાપરી નાખ્યા, 10 થયા ત્યાં. તો મૂળ મુદ્દો એ છે કે એને જે કમાણી છે એ ઓલા વાપરી નાખે છે. તો ટોટલ એ પાસે પૈસા કેટલા રહ્યા? તો કે 0. તો મૂળ કન્સેપ્ટ આપણો પ્રવાહનો એ છે કે ભાઈ કોઈ પણ જંક્શન આગળ વિદ્યુત ભારોનો જે બેઝિક સરવાળો છે હંમેશા 0 જ થાય. જેટલા અંદર આવે છે એટલા બહાર નીકળે છે, ટૂંકું ને ટચ, બરાબર. ચાલો, તો કોઈ સમય લઈએ અને સમય સાથે સાંકળીએ, કારણ કે ભાઈ સમય જરૂરી છે. શું કામ? કારણ કે કોઈ એક સમયે જેટલા અંદર આવે છે એટલા જ બહાર જાય. એવું જરૂરી નથી કે ભાઈ બીજા સમયે, તો બીજા સમયે પ્રવાહમાં ફેરફાર થઈ શકે. તો સમય સાથે આપણા જંક્શનના નિયમને સાંકળીએ. ધારો કે T સમયે જંક્શન એ આગળ વિદ્યુત પ્રવાહ કેટલો થશે? તો કે જોઈએ, જરાક ધ્યાન આપીએ, બરાબર. તો કે જંક્શન એ ની અંદર જતો પ્રવાહ કેટલા સમયે? તો કે T જેટલા સમયે એ આગળ વિદ્યુત પ્રવાહ મારે જોઈએ છે. તેથી જંક્શન એની અંદર જતો પ્રવાહ
બુકમાં ટૂંકું ને ટચ જ આપ્યું છે, પણ આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે એટલા માટે લાંબુ ભણીએ છીએ, બરાબર. ખાસ કારણ કે આના જે દાખલાઓ છે એમાં આપણે મોસ્ટ ઓફલી કિર્ચોફના નિયમોનો શું કરશું? એપ્લાઇડ. એટલે ખાસ બાળકો આ જે કિર્ચોફના બે નિયમો છે આવડવા જોઈએ. જંક્શન એની અંદર જતો પ્રવાહ અને સેમ કન્ડિશન જંક્શન એની બહાર નીકળતો પ્રવાહ. હવે જંક્શન એની અંદર જતો પ્રવાહ કોણ કોણ છે? તો કે ભાઈ I1, I2 અને I3. તો જંક્શન એની અંદર કેટલો પ્રવાહ જઈ રહ્યો છે? તો ત્રણેયનો સરવાળો કરવો પડે. તો I1 પ્લસ I2 પ્લસ I3. જંક્શનની બહાર કેટલો જઈ રહ્યો છે? તો કે ભાઈ I4 અને I5. તો કુલ બહાર જતો પ્રવાહ કેટલો? તો બેયનો સરવાળો. તો કે I4 પ્લસ I5. જરાક આ તમને આ સાઈડ લઈ લે અને આવું બતાવી દઈએ. મારે I1 પ્લસ I2 પ્લસ I3, પણ આને આવી રીતે લખવું છે પ્લસ, બરાબર. આ સાઈડ આવે કેવું થઈ જશે? માઇનસ. તો I4. શું કામ આવું લખ્યું છે એનું રીઝન હમણાં બતાવું. ખરેખર માઇનસ I4 થાય, પણ તમે આને આમે લખીએ ગો પ્લસ માઇનસ I4 કાઉન્સમાં રાખી દઈએ પ્લસ, અને આ સાઈડ લઈ લો તો માઇનસ બની જશે માઇનસ I5 ઇઝ ઇક્વલ ટુ 0. એનું કારણ એવું છે, મેં આવું શા માટે લખ્યું? કારણ કે મારે સમેશન લેવું છે, સરવાળો લેવો છે, અને સરવાળો લેવા માટે માઇનસ પદ હોવા જોઈએ ને બધા પ્લસ પદ હોવા જોઈએ. એટલે મેં ક્યાં નાખી દીધા ભાઈ? કાઉન્સમાં. તો કઈ કઈ જોવો જી, સમેશન ઓફ I, બધા જ વિદ્યુત પ્રવાહનો સરવાળો, બધા જ વિદ્યુત પ્રવાહનો સરવાળો. એ જંક્શનની અંદર જતા હોય તોય ભલે અને જંક્શનમાંથી બહાર નીકળતા હોય તોય પણ ભલે. સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે જંક્શન આગળ મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો કેવો થાય છે? 0 થાય છે. અને આ કોને સાથે સંલગ્નિત કરી દીધું? આપણા વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ સાથે, કે જેમાં મૂળ કન્સેપ્ટ એવો છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું, અહીંયા ક્યાંય છેડા નથી આપ્યા ભાઈ, ખાલી બેટરીઓ જોડી છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો થઈ જાય? 0. સેમ કન્ડિશન કોઈ પણ જંક્શન આગળ જે વિદ્યુત ભારો મળી રહ્યા છે એ વિદ્યુત ભારો t સમયે અંદર આવતા જેટલા વિદ્યુત ભારો છે એટલા સમયે બહાર જતા વિદ્યુત ભારો છે, તો એનો સરવાળો પણ 0 થાય. એનો અર્થ સાફ છે કે ભાઈ t સમયે જો I 0, તો વિદ્યુત ભાર પણ ત્યાં શું હોય? 0 જ હોય. તો સ્ટેટમેન્ટ લખી દઈએ અને આગળ વધીએ આપણા બીજા નિયમમાં. આમ વિદ્યુત પરિપથમાં જંક્શન આગળ મળતા કુલ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય. આ થયો આપણો કિર્ચોફનો પહેલો નિયમ, બરાબર. હવે નેક્સ્ટ જેમાં આપણે ભણવાના છીએ લૂપ સાથેનો નિયમ. અને લૂપ સાથેના નિયમની ભણતા પહેલા આપણે બે એવી વસ્તુ શીખવાની છે જે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે અને એને ભૂલવાનું નથી, પણ આપણે ભૂલાય નહીં એવી રીતોથી આપણે એને સમજીએ. ચાલો, લૂપનો નિયમ. હવે લૂપનો નિયમ સમજતા પહેલા આપણે કોઈ પરિપથ લેવો પડે અને પરિપથ સાથે સંકળાયેલા ઘટકોને લેવા પડે. તો લઈ લઈએ પરિપથ સરસ મજાનો. બેટરી છે હો ભાઈ, આ કેપેસિટર નથી, કારણ કે કેપેસિટરમાં બે કેવા હોય? સમાન. ચાલો, બરાબર. આવી મારી પાસે કોઈ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ છે A, B, C અને D. એનો મેં કોઈ એક જ ભાગ લીધો છે ઇલેક્ટ્રોનિક પરિપથનો. અહીંયા નામ આપી દે અવરોધને R1. આ બેટરી છે એને નામ આપું ε1, જે EMF દેખાડે છે, બરાબર. એનું આ જે છે એને R2,
અને આ જે છે એને ε2, આ જે છે એને r3, આ છે આપણો r4. ચાલો તો સૌથી પહેલા પ્રવાહની વહેંચણી સમજી લઈએ. ધારો કે ભાઈ એ બિંદુ પાસેથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, એ બિંદુથી I જેટલો પ્રવાહ અહીંયા, બરાબર. ચાલો હવે ત્યાંથી અહીંયા આવો એટલે એને બે માર્ગ ઉપલબ્ધ થાય, એક R1 માં જઈ રહ્યો છે અને એક R4 માં આવી રહ્યો છે. તો I ના બે ભાગો પાડી શકીએ, એટલે એકમાં જે પસાર થઈ રહ્યો છે એને હું નામ આપી દઉં I1, જે R1 માંથી જઈને થઈ રહ્યો છે, બરાબર. સેમ કન્ડિશન, એક ક્યાંથી આવી રહ્યો છે તો કે R4 માંથી, એને નામ આપીએ આપણે I4. ઓકે, સરસ. ચાલો અહીંયા આવી ગયા બેટરીમાં અંત. હવે ફરીવાર અહીંયા આ બેટરી સાથે સંલગ્નિત થવું પડશે, કારણ કે આ બેટરી વાર્તા પૂરી થઈ ગઈ, જે પ્રવાહ જઈ રહ્યો છે અહીંયા અંત પામ્યો. ε2 માંથી નીકળતો પ્રવાહ એ આમાંથી પસાર થાય છે, એટલે R2 અવરોધ છે એટલે એને નામ આપી દઈએ આપણે I2 પ્રવાહ. તો આ I1 I4 અને અહીંયાથી એક પ્રવાહ બહાર આવી રહ્યો છે, આ જે પ્રવાહ જઈ રહ્યો છે એ કેટલો પ્રવાહ બહાર આવી રહ્યો છે તો કે અહીંયા I3 માંથી R3 માંથી કેટલો પ્રવાહ આવી રહ્યો છે I3. આવી રીતે મારી પાસે કોઈ સર્કિટનો ભાગ છે, બરાબર, જેમાં તમે પ્રવાહને કઈ રીતે વિતરિત થયો છે એની અત્યારે ઉપાધિ નથી કરવાની, ખાલી આપણે સમજવાનું છે કે ભાઈ R1 માંથી I1 જેટલો જઈ રહ્યો છે, અહીંયાથી I4 જેટલો આમ જઈ રહ્યો છે, ફરીથી આ જે બેટરી છે એમાંથી આ પસાર થઈને I2 જેટલો આવે છે, અને આ જે બેટરી છે એમાંથી કેટલો આ જે બેટરી છે એમાંથી જે R3 માંથી પસાર થઈ રહ્યો છે કેટલો છે I3 જેટલો. હવે આ જે સર્કિટ છે એ સર્કિટને ક્રિચોફના લૂપના નિયમને લગાડતા પહેલા આપણે એક વસ્તુ સમજવાની છે, એ છે અવરોધ અને બેટરીમાં ક્રિચોફનો નિયમ. તો સૌથી પહેલા સમજવાનો છે અવરોધ. ખાસ યાદ રાખવાનું છે બાળકો, કારણ કે આજ આપણે ઉપયોગ કરવાના છે એક્ઝામ્પલમાં. હવે ક્રિચોફના નિયમો લગાડો પરિપથમાં, જટિલ પરિપથમાં, એટલે એમાં મુસાફરી કરવી પડે. જેમ તેમ મુસાફરી ન હાલે. જો સમજાવીએ, એ થી કા બી જાઓ, કા સી જાઓ, કા ડી જાઓ, કા એ, આ મુસાફરી થઈ શકે. પછી તમે આમ ન જાઓ, એ થી બી, પાછા બી થી એ થી ડી, ડી થી સી, સી થી ડી, ડી થી એ થી બી, બી થી સી, આમ ન જઈ શકે, બરાબર. એટલે મુસાફરી કા સમઘડી દિશામાં કરવી પડે, આ સમઘડી દિશા થઈ આ, અને કા વિષમઘડી દિશામાં કરવી પડે. એટલે તમે એ બી સી ડી એ પણ જઈ શકો, જે સમઘડી છે, બરાબર, અથવા એ ડી સી બી એમાં પણ જઈ શકો, જે કેવી છે વિષમઘડી છે. તો મૂળ કન્સેપ્ટ આપણો અવરોધ સાથે સંકળાયેલો છે, એટલે મુસાફરીની દિશા, આપણો પ્રવાહ આમ જઈ રહ્યો છે અવરોધમાંથી, આ રીતે પસાર થઈ રહ્યો છે, બરાબર. જો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ હોય, આપણી છે એ મુસાફરીની દિશા છે. મુસાફરી એટલે આપણે સર્કિટમાં ક્યાંથી આગળ વધીએ છીએ એ, બરાબર, ક્યાંય જવાનું છે નહીં, રાજુલામાં રહેવાનું છે, બીજે ક્યાંય નથી જવાનું. મુસાફરીની દિશા એ અને પ્રવાહની દિશા જો એક જ હોય તો હંમેશાને માટે એમાં વહેતા પ્રવાહમાં, એના વિદ્યુત સ્થિતિમાનમાં આયાર જેટલો ઘટાડો જ થાય. ખાસ યાદ રાખશું, જ્યારે સર્કિટમાં આપણે પ્રવાહ અને મુસાફરીની દિશા એક લઈએ ત્યારે આયાર જેટલો શું થાય બાળકો? ઘટાડો. અત્યારે એને યાદ રાખશું, તમે જ્યારે એપ્લાઇડ કરશો ક્રિચોફના નિયમો ત્યારે તમને વધારે સમજાઈ જશે કે જ્યારે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક જ હોય ત્યારે આયાર જેટલો ઘટાડો. શું કામ આવું થયું ભાઈ આયાર જેટલો ઘટાડો? જરાક સમજીએ. એક 500 મીટરની રેસ છે અને એમાં બે વ્યક્તિ એક સાથે દોડવાની શરૂઆત કરે છે. બંને એક સાથે દોડશે તો એનો અર્થ એવો છે કે બંને ત્યાં જઈ 500 મીટરના અંતરે જાય અને બંને થાકી જશે, બંનેની એનર્જી લો. એક આપણી મુસાફરીની દિશા અને એક આપણો પ્રવાહ, બંને એક સાથે દોડે છે ભાઈ, તો ત્યાં જઈને એ થાકી જાવ અને લો થઈ જાવ. પણ આવું કરશે તો દાખલા તરીકે 500 મીટરની જે રેસ છે એટલે સામે ભાગે એક વ્યક્તિ છે અને એક અહીંયા વ્યક્તિ છે, બંને એકબીજાની વિરુદ્ધમાં દોડે છે, આમ બરાબર. તો 250 આવીને બંને ઉભા રહી જાય. કારણ કે હવે એનું રીઝન, કારણ કે પહેલી વખત બંને 500 દોડતા હતા, પણ બંને વચ્ચે થઈને 500 દોડવાની વાત આવે તો એક 250 કાપશે, બીજો 250 કાપશે, એટલે એકબીજાની કેવી આવ્યા? વિરુદ્ધ દિશામાં. જો એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે તો હંમેશા એનર્જી વધે, કારણ કે એનર્જીમાં જે 500 મીટરનું અંતર કાપ્યું એમાં જે એનર્જી લોસ થતો હતો બંનેનો, એના કરતા એકે 250 કાપ્યું, બીજા 250 કાપ્યું, એટલે 250 જે મીટર છે એની એનર્જીનો બચાવ કર્યો, એટલે એની એનર્જી શું થઈ? વધી. હજી એક ઉદાહરણથી સમજીએ. તમે કોઈ કામ કરી રહ્યા છો અને એ કામમાં તમારા માતા પિતા એમ કે ભાઈ આ કામ તું કરમાં, તારાથી નહીં થાય, તું આ કામ ન કરી શકે, તો તમારી એનર્જી હંમેશા ઘટે, એટલે આત્મવિશ્વાસમાં ઘટાડો જ આવે. પણ એની સામે જો એમ કે ભાઈ તું એ કામ કરી શકે એમ છો, તારાથી થાય એમ જ છે અને તું આ કામ જોરદાર રીતે કરવાનો છો, તો એનો અર્થ તમને સપોર્ટ છે, તમારી દિશા
અને તમારો સપોર્ટ એકબીજાની વિરુદ્ધ થઈ રહ્યો છે. એનો અર્થ કે તમારા આત્મવિશ્વાસમાં શું થયો? વધારો. એટલે હંમેશા જ્યારે પ્રવાહમાં વધીએ આગળ આર સાથે મુસાફરીની દિશા સાથે ત્યારે આર ઘટશે અને જ્યારે એનાથી ઉલટી પ્રોસેસમાં હાલીએ જોઈએ આપણી મુસાફરીની દિશા અને આપણો અવરોધાર બરાબર એકબીજાની કેવી દિશામાં ભાગીએ છીએ? વિરુદ્ધ. અને જો એકબીજાની વિરુદ્ધ દિશામાં ભાગો બરાબર હંમેશા યાદ રાખજો બાળકો કે આપણે સપોર્ટ કરવા વાળા જ્યાદા હોય તો આપણે કામ સરળતાથી અને થોડી એનર્જી કરી શકો કારણ કે એનર્જીમાં વધારો થયો આત્મવિશ્વાસ જેટલો વધારે એટલું જ આપણું એનર્જી બચાવ થાય. તો ટૂંકું ને ટચ મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એકબીજાની વિરુદ્ધ તો આયાર વધે પ્લસ આયાર. આ ક્રિચોફના નિયમોના એપ્લાઇડ છે હો ભાઈ આપણે ઘેરે બનાવેલું કાંઈ છે નહીં. એટલે જ્યારે બંને એક દિશામાં હોય તો આયાર જેટલો ઘટાડો થાય બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો પરિપથમાં આયાર જેટલો શું થશે? વધારો. હવે આ એક વાત પૂરી થઈ ગઈ. આમાં બે જ ભાળો છો એક અવરોધ અને બીજી બેટરી. તો ક્રિચોફ પણ શેમાં લગાડશું? અવરોધમાં જ લગાડી દીધો. હવે વાત રહી બેટરીમાં. વિદ્યુત કોષ લઈ લે વિદ્યુત કોષની વાત. જીવનમાં પણ આવું થઈ શકે ભાઈ કરોડપતિ રોડપતિ બની શકે રોડપતિ કરોડપતિ પણ બની શકે. તો આપણો એ જ મુદ્દો રોડપતિ ને કરોડપતિ. હવે બેટરીનો સિમ્બોલો જેવો છે જોવો જોઈએ અમીર ગરીબ જેવો. આ ગરીબ આ અમીર ગરીબ એટલે માઇનસ અને અમીર એટલે પ્લસ ટૂંકું ટચ ભાઈ બરાબર. તો વિદ્યુત કોષમાં ક્રિચોફનો નિયમ મારે વાપરવો છે પરિપથ સાથે સંકળાઈને વાપરવો છે બેટરી સાથે સંકળાઈને વાપરવો છે. જોઈએ તો મુસાફરીમાં બેટરી પણ નડે મુસાફરીમાં અવરોધ પણ નડે. તો જોઈએ પહેલા સૌથી પહેલા કે ભાઈ જ્યારે તમે ઈ દિશા મુસાફરીની દિશા ધનથી ઋણ હોય બરાબર મુસાફરીની દિશા ક્યાંથી જઈ રહ્યા છો? ધનથી ઋણ. એટલે ગરીબમાંથી કેવા બની ગયા? અમીર. તો ડાબી સાઈડમાં સમીકરણ ડાબી સાઈડ હમણાં સમજાશે તમને જ્યારે સમીકરણો આપણે ઉપયોગ કરશું ત્યારે ડાબી બાજુ લખતા હંમેશા બેટરીનું મૂલ્ય કેવું લેશું? આપણે ધન લેશું. જે બાજુ જઈ રહ્યા હોય એ બાજુનું મૂલ્ય લેવાનું. ડાબી સાઈડ જમણી બાજુ નથી યાદ રાખવાનું ઓનલી ફોર ડાબીને યાદ રાખવાનું. ડાબી સાઈડ બરાબર ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો? તો કે ઋણથી ધન. તો ડાબી સાઈડ કેવું લખશો? ધન બરાબર. ઉલટું મુસાફરીની દિશા ક્યાંથી હોય? ધનથી ઋણ. એટલે રોડપતિ પેલા કેવો બની ગયો? અમીર પતો બરાબર. હવે અમીર પાછો કેવો બની ગયો? રોડપતિ. તો ડાબી સાઈડ કેવું લખશો ભાઈ? માઇનસ ઇપ્સાઇલોન બરાબર. એટલે ટૂંકું ને ટચ જે બાજુ જઈ રહ્યા છો એનું લખવાનું. દાખલા તરીકે બેટરીમાંથી કૂદકો માર્યો મેં ભાઈ મારી મુસાફરી માઇનસ વાળી હતી મારે પ્લસમાં જવું હતું તો ડાબી સાઈડ હું પ્લસ લખીશ. ઉલટું મારી મુસાફરી પ્લસ હતી અને મારે ડાબી સાઈડ મીન્સ કે મારે માઇનસમાં જવું છે તો ડાબી સાઈડ હું કેવું લખીશ? માઇનસ. તો આ થયા અવરોધની વાત. હવે આપણે આ જ કન્ડિશનને આ સર્કિટમાં એપ્લાઇડ કરવી છે. જરાક ધ્યાન આપજો ભાઈ. ચાલો જે બિંદુએથી ઉપડો છો ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન હોય અને એ ફરીથી તમે આવો છો એટલા જ વિદ્યુત સ્થિતિમાન થવું જોઈએ તો જ આપણે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું એપ્લાઇડ આપી શકીએ નહીતર આપી શકીએ નહીં. એટલે ખાસ અહીંયાથી શરૂઆત કરીએ A B C D A. તો સૌથી પહેલા લૂપ A B C D એમાં કોનો નિયમ એપ્લાઇડ કરવો છે? ક્રિચોફનો નિયમ નો ઉપયોગ કરતા હમણાં સમજાઈ જાય છે આ બધા નિયમો. ચાલો કઈ રીતે? ચાલો સૌથી પહેલા એ બિંદુએ આવશો તો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો કે VA જેટલું હોય ભાઈ. એ બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન છે VA સેમ કન્ડિશન હમણાં કહેતા હતા ને VA જેટલું વિદ્યુત સ્થિતિમાન VB VC VE VF VD પાછું કેટલું થવું જોઈએ? VA થવું જોઈએ. એટલે આપણે કેવો પરિપથ લઈએ છીએ? બંધ પરિપથ. અને બંધ પરિપથમાં જ કોના નિયમો એપ્લાઇડ કરી શકીએ? ક્રિચોફના. બીજા કોઈના નિયમોનો એપ્લિકેશન ત્યાં થઈ શકે નહીં. એટલે ખાસ VA. આગળ ચાલો અહીંયાથી કોઈ એક રસ્તો પકડી આપણે સમઘડીમાં લઈએ છીએ. આમ આપણી મુસાફરી છે સમઘડી આમ બરાબર જે રીતે આપણે લૂપ લખ્યું છે. થોડુંક ધીમે સમજીએ શું રીઝન કારણ કે ખૂબ અગત્યના પાર્ટ છે. આગળ વધીએ. ચલો R1 માંથી પસાર થઈ રહ્યા છે I1 જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આપણી મુસાફરીની દિશા આમ છે ભાઈ અને વિદ્યુત પ્રવાહ પણ એ જ દિશામાં જાય. જો મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય તો IR જેટલો ઘટાડો થાય તો I1 જેટલો પ્રવાહ અને R1 જેટલો અવરોધ
તો એમાંથી માઇનસ શું થશે I1 R1 આ માઇનસ નિશાની હું દેખાડી તો થતો ઘટાડો ફરીવાર એ બિંદુ આગળ તમે હતા તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું બાળકો VA જેટલું બરાબર હવે તમારી મુસાફરી આમ છે આમ જઈ રહ્યા છો તમે સર્કિટમાં અને એ જ દિશામાં તમારો પ્રવાહ પણ છે તો ત્યાં શું આવશે તો કે એમાં ઘટાડો થાય ને એ ઘટાડો કેટલો થશે માઇનસ I1 R1 જેટલો ચાલો R1 પૂરો હવે આવી બેટરીનો માઇનસ આ પ્લસ તો હમણાં શીખા ભાઈ રોડ પતિમાંથી કેવો પતિ ગયો અમીર બની ગયો બરાબર તો ડાબી સાઈડ અમીર જ લખવો પડે તો અમીર લખશું એટલે થશે પ્લસ એપ્સાઇલોન 1 જો ડાબી સાઈડ મીન્સ કે તમારી મુસાફરી બેટરીમાં માઇનસ થી પ્લસ હોય તો જે બાજુ જઈ રહ્યા છો એ બાજુ ડાબી સાઈડ લખવી પ્લસ બાજુ જા તો પ્લસ કરી દીધું ચાલો આગળ બી આવ્યા હવે બી મારે આમ જવું છે પણ મારો પ્રવાહ જોવો જી એનાથી કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં તો પ્રવાહ અને તમારી મુસાફરી એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો IR જેટલો શું થાય વધારો થાય ને એ વધારો કેટલો થશે તો કે I2 R2 જેટલો એટલે પ્લસ I2 R2 નેક્સ્ટ બિંદુ C અહીં પહોંચી ગયા હવે બેટરી પાછી એવી થી આમ જઈ રહ્યા છે તો ત્યાં બેટરીનો આ કયો છેડો ધન આ ઋણ ફરી અમીરમાંથી કેવો બનશે હવે ગરીબ બરાબર ધનમાંથી ક્યાં જઈ રહ્યો ઋણમાં તો ડાબી સાઈડ શું લખાશે ઋણ પણ બેટરીનું જે EMF હોય એટલું લખવું પડશે એટલે માઇનસ એપ્સાઇલોન 2 નેક્સ્ટ અવરોધ આપણી મુસાફરી આમ જ છે આમ અને એમાંથી વહેતો પ્રવાહ પણ એમ જ જઈ રહ્યો છે તો એનો અર્થ બંને એક દિશામાં તો શું થાય ઘટાડો માઇનસ I3 R3 ડી બિંદુએ પહોંચ્યા હવે ડી બિંદુ આપણે આમ જઈ રહ્યા છીએ આમ પણ પ્રવાહ એનો I4 એ આમ આવી રહ્યો છે એકબીજાની કેવી દિશામાં વિરુદ્ધ દિશામાં તો પ્લસ I4 R4 ઇઝ ઇક્વલ ટુ ફરીથી ક્યાં બિંદુ આવી ગયા એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે બાળકો VA જેટલું છે લ્યો આ થઈ આપણી આખી રચના તો ખાસ આવી તમે સર્કિટોમાં અભ્યાસ કરજો ઘરે જઈને જેથી કરીને ક્રિચોફના નિયમોનું તમે એપ્લાઇડ સરળતાથી કરી શકો બરાબર બીજું કાંઈ છે નહીં ફરી એક વખત જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ જ દિશામાં જો આપણી મુસાફરી હોય તો IR ઘટી ગયો બેટરીમાં જે બાજુથી જઈ રહ્યા છો અને જે બાજુ જઈ રહ્યા હોય એનું ત્યાં લખવાનું પણ કઈ સાઈડ ઓનલી ફોર ડાબી સાઈડ જમણી સાઈડ કાંઈ નહીં હો ભાઈ ચાલો VA ઓલી સાઈડ લઈ જાય કેવું બની જાય માઇનસ તો VA માંથી VA બાદ એટલે 0 આવું કર્યું છે આ VA પ્લસ છે આ સાઈડ આવશે કેવું બની જાય માઇનસ તો VA માંથી VA જાય એટલે શું થઈ જશે 0 તેથી આવું મળ્યું મારી પાસે માઇનસ I1 R1 પ્લસ એપ્સાઇલોન 1 प्लस I2 R2 माइनस एप्सिलॉन 2 माइनस I3 R3 प्लस I4 R4 इज इक्वल टू 0 बराबर હવે એક સાઈડ એપ્સિલોન વાળા પદને ભેગું કરું મીન્સ કે બેટરીના EMF ને ભેગું કરું અને એક સાઈડ મારા અવરોધો અને એમાંથી વહેતા પ્રવાહને ભેગો કરું તો આવું થશે માઇનસ I1 R1 પ્લસ I2 R2 माइनस I3 R3 प्लस I4 R4 इज इक्वल टू आ माइनस है आ साइड आवत क्यों थी जासे प्लस ओलू प्लस है आ साइड आवत क्यों थी जासे माइनस तो आ बनी जासे एप्सिलॉन 2 माइनस एप्सिलॉन 1 बराबर मारा समेशन करવું છે એટલે માઈનસ વાળી નિશાની જે આ રીતે આપણે કાઉન્સમાં લખી છે એમાં આપણે એને મૂકી દઈએ તેથી માઈનસ I R1 प्लस I2 R2 प्लस माइनस I3 R3 प्लस I4 R4 एप्सिलॉन 2 प्लस माइनस एप्सिलॉन 1 तो आ साइड શું લાગશે સમેશન ઓફ તો કે સમેશન ઓફ IR इज इक्वल टू समेशन ऑफ एप्सिलॉन બાળકો બીજું કાંઈ છે ને શું દેખાડે IR શું દેખાડે તો કે કોઈ પણના વોલ્ટેજ ઓહમના નિયમ પ્રમાણે અને એપ્સિલોન શું દેખાડે તો કે બેટરીનું EMF ઈ વોલ્ટેજ જ છે ઓ ભાઈ જ્યારે સૂત્ર આપણે આવું છે ને V બરાબર એક સૂત્ર આપણી પાસે આવું છે V બરાબર એપ્સિલોન આ V બરાબર એપ્સિલોન ક્યારે હોય જ્યારે બેટરીમાંથી ઓપન સર્કિટ કન્ડિશન હોય એટલે I કેવો હોય 0 તો અહીંયા જે બેટરીના જે વોલ્ટેજ છે એ જ આ IR છે બીજું કાંઈ છે નહીં એટલે ક્રિચોફના નિયમ પ્રમાણે આપણે એમ કહેતા હતા ને કે ભાઈ એ બિંદુ આગળ જેટલો વિદ્યુત સ્થિતિમાન છે એટલો ફરીવાર તમે પાછા આવો તો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન તફાવત મળવો જ જોઈએ એટલે VA બરાબર VA જ થવું જોઈએ આ રહ્યું એનું સમીકરણ
આઈઆર એ પણ વોલ્ટેજ છે અને ઇપ્સાઇલોન એ પણ બેટરીના ઈએમએફ એટલે કે વોલ્ટેજ હશે. તો VA બરાબર VA. તો આના ઉપરથી આપણે નિયમ બનાવવાનો છે, જેમ આપણે અહીંયાથી નિયમ બનાવ્યો છે. બરાબર. ચલો, બંધ પરિપથમાં, પરિપથ કેવો? બંધ પરિપથ. બંધ પરિપથમાંથી ના અવરોધો, બંધ પરિપથ ના અવરોધો, હવે અવરોધોમાંથી હું પસાર થઈ રહ્યો છે વિદ્યુત પ્રવાહ, અવરોધો અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ બે વચ્ચે શું છે? તો કે I અને R વચ્ચે શું છે? તો કે ગુણાકાર. બરાબર. વિદ્યુત પ્રવાહના ગુણાકારનો શું કરી દીધું? સમેશન એટલે સરવાળો. ગુણાકારનો બેઝિક સરવાળો એ પરિપથને શું લાગુ પાડ્યા? તો કે વોલ્ટેજ એટલે કે બેટરીનું ઈએમએફ. બરાબર. એ સરવાળો એ પરિપથના કુલ ઈએમએફ ના સરવાળા જેટલો હોય છે. આ થઈ ગયો આપણા ક્રિચોફનો બીજો નિયમ. ફરીવાર એનું સ્ટેટમેન્ટ લખતા શીખડાવું કઈ રીતે હોય. તો કે ઇપ્સાઇલોન આઈઆર, તો શું થયું? તો કે ભાઈ બંધ પરિપથના અવરોધો અને એમાંથી વહેતો શું છે? તો કે વિદ્યુત પ્રવાહ, ઈ બેના ગુણાકારનો સરવાળો એ બંધ પરિપથમાં કુલ ઈએમએફ ના સરવાળા બરાબર હોય છે, સરવાળા જેટલો હોય છે. તો આ થયો આપણા ક્રિચોફના બંને નિયમો, જંકશન સાથેનો નિયમ અને લૂપ સાથેનો નિયમ. બાળકો ખાસ કરીને આપણા નિયમો યાદ રાખવાના છે અને આનો જ આપણે ઉપયોગ કરશું. હવે પછીનો જે લેક્ચર આવશે એમાં વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજની હું ભણવાના છીએ આપણે રચના. અસ્તુ.